સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે। જે સોરઠા ગામના ખેડૂતો કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠૈયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જે ફરિયાદ મુજબ કુંભનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયાએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી મગફળી, તલ, સફેદ ચણા સહિતની ખેત પેદાશો ખરીદી કુલ 96,97,601 રૂપિયાની માતબર રકમ ચૂકવ્યા વિના વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે કાલાવાડ ગ્રામ્ય પોલીસના પીઆઈ એનવી આંબલિયા અને ટીમે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે કાલાવડમાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે। 96 લાખથી ખેત પેદાશ બાકી કરવામાં આવી રહી છે। જે દિલીપ સાવલિયા સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અનેક ખેડૂતો પાસેથી આ માલ ખરીદવામાં આવ્યો હતો। જે આરોપી ફરાર છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। 3/2/2026 ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય। જેમાં કુલ માલમાં મગફળી 6,073.8 મણ, જેની કિંમત ₹84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત ₹5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત ₹6,25,000, એમ ત્રણેય મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે। હાલ એક જ આરોપી દિલીપભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે। ફરિયાદમાં એક જ આરોપીનું નામ છે। મૂળ આરોપી કાલાવડ તાલુકાના જ છે। ગઈકાલ તારીખ 3/2/2026 ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 88/2026 દાખલ થયેલ હોય, જેમાં જે ફરિયાદી છે કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો, એમનો